સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં આવતી ટિપ્સના આધારે જે લોકો પોતાના શરીરનું ઓબ્ઝર્વેશન કરે છે, જે લોકો પોતાની જીભ કાઢીને જોવે છે, જે મિરરમાં જોવે છે, તમે નહીં માનો ઘણા લોકો તો ડોક્ટર વૈદ પાસે જાય કે ના જાય એમનામ જ સાયકોલોજીકલી બીમાર પડે છે. એના મન પર એવી અસર થાય છે કે હું માંદો જ છું. એ રોજ સવારે મિરર આગળ જોવે છે અને થાય છે કે મારા કપાળમાં પણ ફોલ્લી છે, મને કબજિયાતનો પ્રોબ્લેમ છે, મને આ છે તે છે. તો આ સોશિયલ મીડિયાની આરોગ્ય સંબંધી પોસ્ટો માણસના મન પર કેટલી અસર કરે છે, સાયકોથેરાપિસ્ટને પૂછીએ. આજના જમાનામાં વાત કરીએ કે સોશિયલ મીડિયાની દુનિયા ચાલી રહી છે, એમાં આપણે જોતા હોઈશું કે સોશિયલ મીડિયામાં જે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, એમાં ઘણા બધા એક્સપર્ટ્સ હોય કે જે એમની સલાહો ડિફરન્ટ ઇલનેસ પર, ખાધા ખોરાકી ઉપર, એક્સરસાઇઝ પર કે તેના પર બધા પર આપતા હોય છે અને લોકોએ એમને અનુસરતા પણ હોય છે. પણ અમારી સલાહ એવી રહે એઝ અ ડૉક્ટર કે તમે જે સલાહ સાંભળતા હો, પહેલાં તો એ કોણ છે, એ ખરેખર એ વસ્તુમાં એક્સપર્ટ છે, એ બીમારીમાં એક્સપર્ટ છે કે નહીં, એ તમારે જોવું જોઈએ. જે પછી તમારે એમની સલાહ અનુસરવી જોઈએ. અને મેડિકલ ઇલનેસને લઈને કે તમારા શરીરને લઈને કોઈ પણ આવી સલાહ ફોલો કરતાં પહેલાં તમે જે પણ તમારા ડૉક્ટરને હોય, ધારો કે તમને ડાયાબિટીસ હોય ને કોઈ એમ કહે કે ના ભાઈ આ ખાવાથી ડાયાબિટીસ મટી જાય, તમે દવાઓ બંધ કરી દો, તો એવું આંધળું અનુકરણ ના કરવું જોઈએ. તમે તમારા જે ડાયાબિટીસના ડૉક્ટર જે જેની તમારી દવા ચાલતી હોય એને પહેલાં કન્સલ્ટ કરો. તમને મગજની અંદર જે ડાઉટ્સ હોય કે તમે જે જાણ્યું હોય સોશિયલ મીડિયા પરથી એમની સાથે શેર કરો, એમની સાથે ડિસ્કસ કરો અને પછી જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય એ બીમારીના એ જે કે એ એમની એડવાઇસ ફોલો કરો. આંધળું અનુકરણ કરવાથી ક્યારેય એવું પણ થતું હોય છે કે તમને બહુ મોટું નુકસાન થઈ શકે. કેમ કે આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયાને બ્લાઇન્ડલી ફોલો કરતા હોય છે કે ના ભાઈ આ કીધું એટલે સાચું હોઈ શકે, આટલા લોકોએ જોયું છે, 2 લાખ લોકોએ જોયું, 5 લાખ લોકોએ જોયું એટલે આ તો બહુ સારું કહેવાય અને પછી એનું આંધળું અનુકરણ કરતા હોય અને પછી એક મોટી મુશ્કેલીમાં ફસાતા હોય છે. એટલે મારી એડવાઇસ એ જ રહેશે કે કોઈ પણ એડવાઇસ તમે સાંભળો એમાં કોઈ ના નથી, પણ એને અનુકરણ કરતાં પહેલાં તમારા જે ડૉક્ટર્સ હોય જેની તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેતા હો એને 100% એમને કન્સલ્ટ કરો અને પછી એમની એડવાઇસ ફોલો કરો. ધારો કે જે પણ બીમારી થતી હોય અને પછી એનું ઇન્ફોર્મેશન ઘણીવાર શું થતું હોય કે સોશિયલ મીડિયામાં તમે ઓવર ઇન્ફોર્મેશનનો મારો બહુ થતો હોય છે કે ધારો કે કોઈકને એક બીમારી છે પછી એને લગતી બીમારીને લઈને કન્ટિન્યુઅસ મગજ સોશિયલ મીડિયામાં સર્ચ કરતા રહેતા હોય એમાં એમને ઘણી બધી ઓવર ઇન્ફોર્મેશન્સ મળતી હોય, એમાં કેટલી સાચી પણ હોય ને કેટલી ખોટી પણ હોતી હોય છે. એટલે પછી પેશન્ટ પોતે જ કન્ફ્યુઝનમાં જતું રહેતું હોય છે અને એના કારણે પછી એના માનસિક સ્તર પર વધારે પડતી અસર થતી હોય છે. ઘણીવાર એ પોતાની જે ટ્રીટમેન્ટ સાચી ટ્રીટમેન્ટ લેતો હોય એના પર પણ ડાઉટ કરવા માંડતા હોય છે અને પછી નેગેટિવ પરિબળો વધારે આવતા હોય છે. એના કારણે પછી એમનો સ્ટ્રેસ વધી જાય અને સ્ટ્રેસ વધે એટલે પછી જે એમની બીમારી હોય અનકન્ટ્રોલ થવા માંડે. એટલે બેટર છે કે ઓવર ઇન્ફોર્મેશનો મારો જે સોશિયલ મીડિયાથી લેતા હોય બને ત્યાં સુધી એવોઇડ જ કરવો જોઈએ અને ક્વોલિફાઈડ ડૉક્ટરની જે એડવાઇસ હોય એ જ ફોલો કરવી. એઝ એ મનોચિકિત્સક હું લોકોને એ જ મેસેજ આપીશ કે સૌથી પહેલાં તો જે એક્સેસિવ ગૂગલિંગ કે વધારે પડતી ઇન્ફોર્મેશન જે સોશિયલ મીડિયાથી લેવાનું તમે લો છો એને બને ત્યાં સુધી એવોઇડ જ કરવું જોઈએ. કેમ કે એનાથી કોઈ એક્સ્ટ્રા બેનિફિટ થતું નથી, ઉપરથી તમારા ઓવર ઇન્ફોર્મેશનના કારણે તમારું સ્ટ્રેસ લેવલ વધતું હોય છે અને જેના કારણે તમારી બીમારી પણ ઘણીવાર વધતી હોય છે. એટલે બેટર છે કે તમારા જે ક્વોલિફાઈડ ડૉક્ટર છે એની એડવાઇસને ફોલો કરો. તો નિમાસ સ્પેશિયલમાં આ હતી વાત સોશિયલ મીડિયાની આરોગ્યલક્ષી પોસ્ટો કે જે પૈસા ખાતર બને છે એના આધારે આપણા શરીર પર પ્રયોગો કરવા એ કેટલા ખતરનાક છે એની ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.